તો જીપીએસસીની પરીક્ષામાં જાતિગત ભેદભાવના આક્ષેપ લાગ્યા છે। આક્ષેપ લઈને વધુ એક પ્રતિક્રિયા સામે આવી છે। પાટીદાર આગેવાન દિનેશ બાભણિયાની પ્રતિક્રિયા સામે આવી। લેખિત પરીક્ષામાં ઓછા માર્ક્સ અને ઇન્ટરવ્યુમાં વધુ માર્ક્સ હોઈ શકે। તમામ સમાજના આગેવાનોએ સાથે મળી રજૂઆત કરવી જોઈએ તેવું દિનેશ બાભણિયા દ્વારા કહેવામાં આવ્યું છે। વર્ષ 2020માં ઓરલ એક્ઝામ બાબતે રજૂઆત કરી હતી તેવું પણ દિનેશ બાભણિયા દ્વારા કહેવામાં આવ્યું છે। આ રિઝલ્ટમાં આપ સંપૂર્ણપણે જોઈ શકો છો કે એસસીબીસીના ઉમેદવારો જે લોકો લેખિતમાં ઓછા માર્ક્સ ધરાવે છે એમને સૌથી વધારે માર્ક્સ પણ આપવામાં આવ્યા છે અને એ કોષ્ટક મેં આજે સોશિયલ મીડિયામાં મૂક્યું છે। બીજી વાત એ છે કે ઈડબ્લ્યુએસના ઉમેદવારો એસસીબીસીના ઉમેદવારો કરતાં પણ લેખિતમાં વધારે માર્ક્સ લાવ્યા છે અને એને ઓરલ ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ આપવામાં આવ્યા છે અને જેને ફેલ ગણવામાં આવ્યા છે। એટલે કહેવાનો મતલબ એવો છે કે આ કોઈ જાતિ જ્ઞાતિવાદની વાત નથી। જીપીએસસીની અંદર ચાલતા ઓરલ ઇન્ટરવ્યુને લઈને કોઈ પ્રોબ્લેમ હોઈ શકે છે અથવા એની સિસ્ટમમાં પણ ફેરફાર કરવાની જરૂરિયાત હોય તો એ બાબતે રજૂઆત થવી જોઈએ।